પાટણના બાદરપુરા ગામે ગતરોજ રાત્રે વાવાઝોડાના કારણે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલ તૂટતા લોકોમાં ભય ફેલાયો હતો। પાટણના બાદરપુરા ગામ ખાતે ગતરોજ રાત્રે વાવાઝોડાના કારણે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલ તૂટી પડ્યા હતા। વીજ કરંટથી કોઈ નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા સરપંચે યુજીવીસીએલના કર્મચારીઓને ફોન કર્યો હતો। ત્યારે યુજીવીસીએલના કર્મચારીઓએ ફોન ઉપર કહ્યું હતું કે મારી નોકરી પૂર્ણ થઈ ગઈ છે, ઓફિસે વાત કરો। યુજીવીસીએલના લેન્ડલાઇન નંબર પર કોલ કરતા કોઈએ ફોન ન ઉઠાવ્યો હતો। અડધો કલાક સુધી સ્થાનિક રહીશો ભયના કારણે ઘરોમાં પુરાઈને રહ્યા હતા અને 2 કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો। તૂટેલા વીજ વાયરને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે। રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી, તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલાનો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો બરાબર। તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે, તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું બરાબર। અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી રેકોર્ડિંગ છે, સબૂત છે। અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે સામે ફોન ઉપાડતા નથી, તો અમારે લાઇટ બંધ કોણ કરે? તો આ લોકો રાતે ઘરમાં, હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી બરાબર, અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય બરાબર, એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો બરાબર। હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ક્યાંથી પડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે। એમનું રેકોર્ડિંગ પણ મારી કરે છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર રજૂઆત કરી છે કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી। એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે। વાવાઝોડું વરસાદ આવ્યો એમાં થાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા। 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા। સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો, ને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ। સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો, તો અમારે સાહેબ જીવવાનું કેવી રીતે? કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર, 1 કલાક લાઇટ બંધ જ નહોતા કરતા, ચાલુ રહેતી હતી। વાયરો બધા ભય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ હતી, અને થાંભલો થડમાં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો।